નમસ્તે બાળકો, શ્રી જ્ઞાન જ્યોત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યા મંદિરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યાર સુધી આપણે હિન્દી મૂળાક્ષરો એટલે ક થી જ્ઞ સુધી ભણી ગયા. હવે આજે આપણે આગળ 1 થી 10 હિન્દી અંકો શીખીશું. તો તમે તમારું સરળ હિન્દીની પુસ્તક કાઢો, પેન્સિલ રબર સાથે રાખજો. અહીંયાથી હું તમને શીખવીશ કઈ રીતે હિન્દી અંકો લખવા. તો પેજ નંબર 20 હિન્દીમાં પેજ નંબર 20 કાઢો. હિન્દી અંકો ઓળખો, વાંચો, મહાવરો કરો અને લખો. યુનિટ 43 જો આ રીતે આપેલું છે. એમાં ક 1 એટલે હિન્દીમાં 1 કઈ રીતે લખો તે જુઓ. હિન્દીમાં 1 આ રીતે લખાય, જ્યારે ગુજરાતીમાં 1 આ રીતે, અને અંકોમાં આ રીતે, જ્યારે શબ્દોમાં આ રીતે, અને ગુજરાતીમાં શબ્દોમાં આ રીતે. હવે 2 તો હિન્દીમાં એને શું બોલાય? દો. ગુજરાતીમાં 2. એ રીતે 3. જો આંકડા લખવામાં ઘણો ફેર પડે છે. 1 આ રીતે લખાય, 2 સીધી અને આપણે વળાંક વાળીએ, જ્યારે 3 ગુજરાતીમાં આ ડાયરેક્ટ અને અહીંયા મીંડું આગળ વાળવું પડે છે. અને 3 લખાય 3, જ્યારે ગુજરાતીમાં 3. એ રીતે 4 જુઓ, અંગ્રેજી આંકડા જેવું લાગશે, જ્યારે ગુજરાતીમાં 4 આપણે આ રીતે લખી દઈએ છીએ. ચાર ને 4 બોલાય. હવે 5 જુઓ, 5માં પણ ઘણો ફેર પડે છે, 4માં અને 5માં. તો આ તમારે શીખવાનું છે. હવે આગળ જુઓ 6 આ રીતે લખાય છે. આ ગુજરાતીમાં 6 લખવામાં બહુ ફેર પડતો નથી. 6. હવે 7 આમાં આ રીતે સાતડો ઉપર હોય, જ્યારે આ અહીંયા નાનો હોય છે. 7. એ રીતે 8. 8માં પણ બહુ ફેર પડતો નથી. 8 આ રીતે હિન્દીનો અને ગુજરાતીનો 8 લખવામાં 8 આ રીતે લખવાનો છે. જો 8 આ રીતે લખાય, જ્યારે ગુજરાતીમાં આ રીતે લખાય. હવે 9 એકડાથી બિલકુલ ઊંધો 9 લખાય છે, અને ગુજરાતીમાં 9 આ રીતે અંકોમાં લખાય. હિન્દીમાં 9 શબ્દોમાં આ રીતે લખાય છે, અને 9 ગુજરાતીમાં આ રીતે લખાય છે. 9 બોલાય. હવે 10 જોયું. આ થયા હિન્દી ગુજરાતી અંકો અને શબ્દોમાં બોલાય કેમ? 1 2 3 4 5 6 7 8 9 10 આ રીતે બોલાય છે. જે આ તમારે છે એ તમારે ઘૂંટી દેવાના છે અને છેક સુધી પૂરા કરવાના છે. આ લખશો, ઘૂંટશો એટલે તમને લખતા આવડી જશે. આનો મહાવરો તમારે કરવાનો છે. હવે જો નીચે સરખા હિન્દી અંકો લીટી દોરીને જોડો. યુનિટ 44.
આ રીતે તમને આપેલું છે. આમાં સરખા સરખા અંકો લીટી દોરીને જોડવાના છે. તો આ કેટલા છે કે 2. આ લાઈનમાં 2 ક્યાં છે તો કે અહીંયા. તો આપણે એને આ રીતે લીટી જોડીને તમારે જોડવાના છે. સાથે સાથે કરતા રહો. આ કેટલા છે તો કે 3. અહીંયા ક્યાં છે તો કે અહીંયા. તો 3 એટલે 3. 3 ને 3 જોડે જોડી દો. આ કેટલા છે તો કે 4. 4 ને 4 જોડે આ રીતે લીટી વડે જોડી દેવાના છે. એ રીતે આ છે 5. 5 ને 5 વડે આ રીતે લીટી જોડીને જોડી દો. હવે આગળ 7. સામેની લાઈનમાં હિન્દીમાં 7 ક્યાં છે તો કે અહીંયા બીજા નંબર ઉપર. એને પણ લીટી વડે આપણે આ રીતે જોડી દેવાના છે. તો જોડી દો. બીજા નંબર જુઓ 8. સામે ક્યાં છે તો કે અહીંયા. તો એને 8 ને 8 વડે લીટી કરીને જોડી દો. 9. સામે ક્યાં 9 છે તો કે છેલ્લા ચોથા નંબર ઉપર. તો એને પણ લીટી જોડીને આ રીતે કરી જોઈન્ટ કરી દે. એકને બીજા 9 જોડે એ રીતે. 10. સામેની લાઈનમાં અહીંયા ત્રીજા નંબર પર 10 છે. તો એને પણ આપણે આ રીતે લીટી જોડીને જોઈન્ટ કરી દેવાનું છે. આ તમે કરી દો. ગુજરાતી અને હિન્દી અંકો લીટી દોરીને જોડો. યુનિટ 45 જો. યુનિટ 45. આ રીતે આપેલું છે. તો ગુજરાતી 1 2 3 4 5
જ્યારે સામે 3 4 1 5 2 આ રીતે આપેલું છે. ગુજરાતી અંકો સામે હિન્દી અંકો જોડવાના છે. એક ક્યાં છે તો કે અહીંયા એને લીટી વડે જોઈન્ટ કરી દો. હવે 2 સામેની લાઈનમાં ક્યાં છે તો કે 5મા નંબર ઉપર, તો એને પણ આ રીતે લીટી વડે જોડવાનું છે. નંબર 3 અને 3 આપેલા છે, તો પહેલા નંબર ઉપર 3 છે, તો અહીંયા આપણે આ રીતે જોડી દેવાના છે. એ રીતે 4 ક્યાં છે બીજા નંબર ઉપર, તો આપણે એને પણ આ રીતે લીટી વડે જોડી દેવાના છે. પછી છે 5 અહીંયા ક્યાં છે તો કે ચોથા નંબર ઉપર, તો એને પણ આ રીતે લીટી વડે જોડી દો. આગળ જુઓ 6 7 8 9 10 આ ગુજરાતી અંકો છે, જ્યારે હિન્દી અંકો 9 10 7 8 છે. હવે આ ગુજરાતી અંકોને હિન્દી અંકો સાથે જોડવાના છે, તો અહીંયા 6 ક્યાં છે તો કે અહીંયા છે 5મા નંબર ઉપર, તો એને આ રીતે લીટી વડે જોડી દેવાના છે. સાથે સાથે કરતા રહેજો. 7 ક્યાં છે તો કે અહીંયા ત્રીજા નંબર ઉપર, એને પણ લીટી વડે અહીંયા જોડી દો. 8 ક્યાં છે જોવો તો કે અહીંયા ચોથા નંબર ઉપર, તો એને લીટી વડે આ રીતે જોડી દો. આ છે 9 ક્યાં છે તો કે પહેલા નંબર ઉપર, તો એને આ રીતે લીટી વડે જોડી દો. નંબર 5મા નંબર ઉપર 10 છે, અને આ 10 ક્યાં છે તો કે બીજા નંબર ઉપર, તો આને આ રીતે લીટી વડે જોડી દો. હવે આગળ જુઓ ગુજરાતી અંકો સામે હિન્દી અંકો લખો. યુનિટ 46. આ રીતે ગુજરાતી અંકો આપેલા છે, આપણે હિન્દીમાં લખવાના છે, તો સાથે સાથે લખજો. 1 કઈ રીતે લખાય 1, જ્યારે 4 આ રીતે લખાય છે. 7 9 5 2 10 6 3 8 આ રીતે લખાય છે. આ લખી દો. હવે આગળ હિન્દી અંકો માં રંગ પૂરો. યુનિટ 47 આ રીતે આપેલા છે. 1 1 2 3 4 5 6 7 8 9 10 અને રીંગણાનો ચિત્ર આપેલું છે, જેમાં તમારે જાતે રંગ પૂરવાના છે. હવે હું અહીંયાથી તમને હોમવર્ક આપું છું, જે તમારે તમારી નોટમાં લખવાનું રહેશે.
તો આજનું હોમવર્ક છે 1 થી 10 હિન્દી અંકો, હિન્દી અને ગુજરાતી અંકો. એક થી 10 હિન્દી અને ગુજરાતી અંકો 2 વાર તમારી નોટબુકમાં તમારે લખવાના રહેશે. અસ્તુ.